સુરતના ચોક મુંગલીસરા વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈ 4 જેટલી બિલ્ડિંગોમાં રહેતા લોકોને ખાલી કરાવી હોટલમાં શિફ્ટ કરાયા છે. તો હાલો બિલ્ડિંગો નીચે મશીનો મૂકી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. સુરતના ચોકમાં 4 બિલ્ડિંગની નીચેથી મેટ્રોની ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવાય છે. ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ખાલી મળેલી મેટ્રોની ટનલિંગ કામગીરી દરમિયાન TBM વાઇબ્રેશન રેઠાણક 4 બિલ્ડિંગોને અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલા ડાન્સ અને હિબાબ પેલેસના રહીશોમાં હોટેલમાં ખસેડી મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે. હાલ TBM હિબાબ પેલેસની નીચે 12 મીટર છે, તો નજીક બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રોએ મરામત કરી હતી. હિબા પેલેસમાં પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી જમીનની મજબૂતી વધે. ટનલ એડિયન્સ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે. કામગીરીને ચકાસવા GMRCCની અધિકારીઓ સાથે ઇન્ડોનેશિયા એક્સપર્ટ અને SVNITના અતુલ દેસાઈએ ફિલ્ડ વિઝિટ કરી હતી, જેમાં સાવચેતી રૂપે કેટલાક પગલાં સૂચવ્યા હતા. તો હાલ બિલ્ડિંગના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન ટનલ સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે, તેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય. તો બિલ્ડિંગ નીચે 12 મીટર TBM છે. હિબા પેલેસ નીચે 12 મીટરની ઊંડાઈએ TBM પહોંચ્યું છે, ત્યારે હાલ પેનિક થવા જેવું કશું જ ન હોવાનું પણ જણાવાયું હતું. તો તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઈ રહ્યું છે અને દર કલાકે CMO અને PMOનો રિપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું હતું. મારું નામ છે અજય ચોકસી ના, હું દરિયામહેલમાં રહું છું. મેટ્રોની કામગીરીના હિસાબે અમને મેટ્રોવાળાએ આ 2 બિલ્ડિંગ જે અમારા છે કૃષ્ણકુંજ ને નિજાનંદ, એ અમને ખાલી કરવાનું આપ્યું છે. તો અમે એમને સપોર્ટ કરવા માટે અમને એ લોકોએ રહેવા માટે એમ કીધું કે ભાઈ અમે તમને શિફ્ટ કરી દીધું છે. તો અમે એ લોકો સારી જગ્યાએ અમને શિફ્ટ કરી નાખ્યા છે. એટલે અમે એમને ફૂલ્લી સપોર્ટ, આ પબ્લિક ટ્રાન્સપોર્ટના હિસાબે અમે એમને ફૂલ્લી સપોર્ટ આપ્યો છે. ને આ આપણી ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, સારામાં સારો પ્રોજેક્ટ છે. ને બાજુમાં જ અમારા પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમનું મેટ્રોનું સ્ટેન્ડ આવે છે, સ્ટેશન. તો એ અમને બી ભવિષ્યમાં અમને બી એટલો ફાયદો થાય જ ને, એટલે અમે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. અમે ભૂકંપ જેવા પહેલા જે એક અંડરગ્રાઉન્ડ પહેલા આવી ગઈ ને, તેમાં થોડું વાઇબ્રેશન માર્યું, વચ્ચેની લાઈનમાં થયું ને, ત્યારે અમને એમ થયું કે આંચકો લાગે. એ ઉપરાંત એ લોકો અમને આગળથી અગમ ચેતવી દીધા છે કે ભાઈ હવે આવી રીતે થઈ શકે છે. તો તમે કે એના કારણે તમે આ જો બિલ્ડિંગમાં તમે 3 ફેમિલી રહો છો તો તમે ખાલી કરી શકો છો. તો મેં કહું અમે પૂરેપૂરું તમને સપોર્ટ આપશું ને પૂરેપૂરું એમને અમારું આ કમ્પાઉન્ડ બી એમને વાપરવા આપ્યું છે. અમને માલ સામાન વાપરવા પણ એમને આપેલો છે ને પૂરેપૂરી અમે જગ્યા એમને પૂરેપૂરી સપોર્ટ કરવા અમે એમને બધો સપોર્ટ આપ્યો છે.